કે 200 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદ આ વર્ષે. 200 વર્ષનો કે ફ્રીજને ક્યાં નાખી દઉં, કારણ કે પાણી બધું અંદર આવશે. નથી ખોઈલી, પાણી હજી ભરેલું જો એકવાર તો મકોડાથી પીવે છે. ઇફ તમારે કોઈને વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો ઘણી બધી એવી ઓપ્શન્સ છે. પ્લીઝ હવે આ વિડિયો જો. એ વગર એ તો ટસકે પાણી જઈ દિનાર ધમકે તો લો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો ફાઇનલી ગામડેથી આવી ગયા, બધું હવે હોલિડે ખતમ. એમ કામ માટે જ ગયા હતા પણ તો પણ એક પ્રકારનો હોલિડે હતો. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હર્ષિલભાઈ કિધર હે કિધર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ દિવસ પછી ઓફિસ જવાનું છે, મજા આવે છે? 4-5 દિવસ પછી મજા જ આવે ને ઓફિસ. પણ દાઢી જો ફૂલ વધી ગઈ છે, હવે થોડી સેટ કરાવો અહીંયા સાઈડમાંથી. હું કરી દઈ. કરી દે. હા ઓકે વાંધો નહીં, હાલો. ચાલો તો અમે જઈએ ઓફિસે. મમ્મી કઈ નહીં. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેરી લઈ આવ્યા? ઓકે, આ વર્ષની છેલ્લી કેરી ને? હજી એમ તો વરસાદ નહીં આવે. વરસાદ આવી ગયો ને? વરસાદમાં ખબર છે અંબાલાલે આગે આપી કે 200 વર્ષનો રેકોર્ડ તૂટશે વરસાદનો. પણ આ વર્ષે વધારે આવશે એમ ને. હા ગરમી પપ્પા. પડી એમ ને પણ. હા કેમ ગયા? અંબાલાલે આગાહી આપી, મેં કાલ વાંચ્યું હતું ન્યૂઝમાં કે 200 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદ આ વર્ષે. 200 વર્ષનો. ના તોડે. હે ગાય એમ. એમ નહીં, આ હાસી જ પડે છે નાની. હું ગરમી. કરશું આ. એટલે મેં ફેસબુકમાં વાંચ્યું હતું, કદાચ ખોટું હોઈ શકે. જો વરસાદનો વધારે વરસાદ પડશે ને તો અમારે ઘરમાં પાણી જઈએ તો કન્ફર્મ છે. અને સૌથી વધારે ખરાબ થશે, નુકસાન થશે અમારા ફ્રીજનું, કે ફ્રીજને ક્યાં નાખી દઉં, કારણ કે પાણી બધું અંદર આવશે. કારણ કે અમારી છે ને બહાર અમારે કેનાલ આવે તો એ અત્યારે બ્લોક છે, એટલે વરસાદનું પાણી ત્યાંથી તો છે ને દર વખતે કેવું થતું કે જતું રહેતું. અને અમારી છે ને જે બંગલોઝ છે ને થોડા નીચા છે તો પાણી ભરાઈ જ જશે 100% છે. અને વધારે વરસાદ આવશે તો પછી અમારે પાળી તો બનાવવી જ પડશે. ભરાય હે નો ભરાય, કેમ ન ભરાય? કેનાલ ખોલી નાખી, નથી ખોઈલી, પાણી હજી ભરેલું જો એકવાર. ખોલ નાખી બધા માટે. એ બધા માટે ખોલ નાખી પણ પાણી વહેવું જ જોઈએ ને. હોય છે વધશે ને બે છે શું વિશે આગળ બ્લોક છે, ક્યાંથી બે હું આકાશમાંથી ઉડીને જાય પાણી? અંદર ઉંગળામાં. આપણો આ વર્ષનો ભાગ જ બાકી છે, બધું કમ્પ્લીટ છે. હા હાલો હવે ચાલો અમે જઈએ. હાલો પાણી. ચાલો પપ્પા, તો આજનો સુવિચાર આપી દો મસ્ત. આજનો સુવિચાર એ છે કે જે વ્યક્તિ બહુ બોલતી હોય ને, આમ ખુશ મિજાજ હોય, એકદમ મજાક મસ્તી કરતી હોય, બહુ બોલતી વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય ને તો તમારે એમ સમજી લેવાનું કે એ વ્યક્તિમાં ઊંડો ઘા છે દુઃખનો. એટલે વ્યક્તિને બાજુમાં બેસાડીને પૂછવું જોઈએ કે કેમ શું થયું છે. ચૂપ થઈ ગયા છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. ખોટા પગલા ત્યાં જ લોકો ભરે જ્યારે કોઈને શેર નથી કરી શકતા, એટલે કોઈને પૂછવાનું કે શું થયું છે તમને. બરાબર. ગામડેથી આવીને બાળકો જઈ રહ્યા છે ઓફિસ. હર્ષિલભાઈ ગાડી એથી પાડશે એવું મને લાગે છે. એને અંદર હું હમણાં સાંયે મૂકી દઉં ઉપર, અહીંયા રહેવા દે ઘોડી ભાંગી નાખી. એ બપ્પા તોડશે, હેઠું રહેવા દે નહીં. એક હાથમાં બોટલ છે. હા વાંધો ને, હાલો હું આગળ મૂકી દઉં. જય શ્રી કૃષ્ણ. ચલો વાગ્યા છે 1:30 અને હવે અમે જઈએ છીએ લંચ માટે, હું અને હર્ષિલ. અને યસ, ઘણાના મેસેજ હતા કે તમે હજુ કીધું નહીં કે ઓફિસમાં શેના માટે છે, શું વર્ક કરવાના છો. તો એ હું 2-3 દિવસમાં કહીશ, કારણ કે હજુ બી થોડું વસ્તુ સેટઅપ થઈ રહી છે. વેબસાઇટ છે, બીજું અમારા અમુક પેજીસ છે. તો શું એ કેમેરા કિધર જા રહે રે, તું ડોકરાઈ ગયો કેમેરા? હા અહીંયા બસ. હા તો એ હું 2-3 દિવસમાં ફોર શ્યોર કહી દઈશ. યસ, એટલું કહી દઉં કે કામ એ વસ્તુ છે કે જે લોકો ખુદનો બિઝનેસ કરી રહ્યા છે, તો રેસ્ટોરન્ટ હોય કે ખુદની કોઈ શોપ હોય, કોઈ બી પ્રકારનો બિઝનેસ હોય, તો એ લોકોને એક સર્વિસ પ્રોવાઈડ કરવાના છીએ. બસ એ કામ છે. એટલું તો શોર્ટમાં કહી દીધું. બીજું છે એ હું તમને ડિટેલમાં બીજા 2-3 દિવસમાં હું તમને કહી દઈશ. ડન છે? ઓકે, હમણાં જ કહી દઈશ, પણ ગામડે ગયા તો એમાં થોડું ઘણું બધું કામ રહી ગયું, તો 2-3 દિવસ જે લાગશે તો હું ત્યારે કહી દઈશ. ચાલો તો હવે જઈએ અમે જમવા માટે. ચલો તો મમ્મી અહીંયા બનાવે છે ભાજી, તાંજળિયાની ભાજી. તાંજળિયાની. મેં કીધું પાવભાજી ના, બનાવે તાંજળિયાની. અને સાદી ખીચડી. અને સાદી ખીચડી. સાદો ખોરાક ખાવાનો. હમણાં બહુ બહારનું બધું ખાધું એટલે આ સાદી લેશો. તાંજળિયાની ભાજી જો ફૂલ લસણ છે. તાંજળિયાની ભાજી અને ખીચડી. સાદી ખીચડી. ચલો તો જોતા રહ્યો. ચલો બેસી ગયા અમે જમવા, અને ત્યાં જમવામાં છે જી બકવાસ.
સાજી ખીચડી, આ બકવાસ સાંગલગાની ભાજી, મને પાપડ. મને ખાવું. આજ ખવાય ખોરાક દેશી હારો. પપ્પાએ ફૂલ ડીશ ભરી લીધી અહીંયા એની. એને બહુ ગમે હતું. જો છાશ પપ્પાની જો દાઢી હતી મેં સેટ કરી છે દેખાડો આમ. હા એને લાગે ક્લાસ. અસલ કેવી લાગે પપ્પાની દાઢી? તો મકોડાથી બીવે છે. એટલે એ કેવો ફટ્ટુ માણસ છે. એટલો કેવો હશે પાછો. હા ફટું એ કંચન હોગા તુમસે ક્યા જીવ જંતુથી બીક લાગે બાકી કોઈ નાથી ન લાગે. એવું ચેક હો જાયગા ટાઈમ ચેક. ઓકે ચલો તો હવે અત્યારે કમેન્ટ વાંચી લઈએ. તો એક નામ વગરની કમેન્ટ છે. યુઝર મેં કેટલી વાર કીધું યાર કે નામ જો કદાચ એ તમારી એવી રીતે યુઝર ને એવી રીતે ડેસ લખેલું આવતું હોય રેન્ડમ નામ હોય તો કમેન્ટ લખો એના પછી તમારું નામ લખવાનું રાખો તો પછી અમે કમેન્ટ રીડ કરી દો તમારું નામ પણ રીડ કરી શકીએ. કમેન્ટ છે દીપભાઈ તમે તમારા પહેલાના બ્લોગમાં વર્ક ફ્રોમ હોમની વાત કરી હતી તો કેવી રીતે કરી શકાય તેની માહિતી જોઈતી હતી. શક્ય હોય તો માહિતી આપજો. મેં એક બ્લોગમાં કીધેલું હતું પણ ઇફ તમારે કોઈને વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો ઘણી બધી એવી ઓપ્શન્સ છે જ્યાં તમે વર્ક ફ્રોમ કરી શકો છો. વધારે એટલું બધું ઓન ના કરી શકો પણ એનું જે રીતની જે લિમિટ હોય જેટલી કેપેસિટી હોય એટલું તમે અર્નિંગ કરી શકો. તો ઇફ તમારે જોઈતું હોય તો હું ચોક્કસ ફરીથી ચેક કરીને 2 થી 3 દિવસમાં હું એની ઇન્ફોર્મેશન આપીશ. ઓકે દીપ્તિ પટેલ 6542 દિરાવી દરિયા કિનારો નાઇસ વ્યૂ કોલેજના ફ્રેન્ડ્સને મળવા બહુ જ મજા આવે ઓલ્ડ મેમરી એન્જોય મોજે મોજ. થેન્ક યુ સો મચ દીપ્તિ પટેલ ફોર યોર કમેન્ટ. એન્ડ લાસ્ટ એન્ડ કમેન્ટ છે ધારા દાવડા. હેલો જય શ્રી કૃષ્ણ દીપભાઈ. નાના તો નાના બ્લોગ મૂકજો જ. તમારા બધા બ્લોગ બહુ મસ્ત હોય છે અને તમે રોજ બ્લોગ શૂટ કરી એડિટ કરી અમારા માટે મૂકો છો તો હું બધા સબસ્ક્રાઈબરને એટલું જ કહીશ કે આપણે બધાએ પણ બ્લોગ બને એટલો શેર કરી તો જલ્દીથી દીપભાઈના મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય અને તે જે મહેનત કરે છે એ સફળ થાય. દીપભાઈ દ્વારકાધીશ તમારે જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઈબર કરી દે અને હંમેશા તમને અને તમારા ફેમિલીને હેપી રાખે. થેન્ક યુ સો મચ ધારા દાવડા. તમે મસ્ત કમેન્ટ કરી છે અને મારા મનની વાત બોલી ગયા છો કે બ્લોગ જે અમે મૂકીએ છીએ તો પ્લીઝ બની શકે તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં ને એમાં અમારા બ્લોગ છે એ શેર કરજો. શેર કરશો તો બીજા નવા લોકો છે અમારા બ્લોગ જોઈ શકશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરશે તો એવી રીતે આપણા સબસ્ક્રાઈબર વધશે, આપણી ફેમિલી વધતી જશે. અને મારું એક સપનું છે કે આપણે 1 મિલિયન સુધી પહોંચીએ અને એ પહોંચી જ જઈશું. અત્યારે નહીં તો ટૂંક સમયમાં થોડો લાંબો બધા ટાઈમ લાગશે પણ શ્યોર એક સમય એવો આવશે કે પહોંચી તો જરૂર જઈશું. ઓકે તો બસ આમને અમારા વ્લોગ જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. અને મારે એક વાત પૂછવી હતી, એક સવાલ એવો છે તો એ સવાલનો કમેન્ટમાં જવાબ જરૂર આપજો કે આપણે જે વ્લોગ બનાવીએ છીએ બરાબર ફૂલ ડેલી વ્લોગ આખો બનાવીએ છીએ ફૂલ ડેનો પણ મારી ઈચ્છા એવી છે કે હવેથી છે ને મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરું. તો ઇફ તમારે જો એ જોવા હોય તો મને કમેન્ટ કરજો તો પછી હું 1 કે 2 વીકમાં છે ને મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરી દઈશ અને એ પણ ડેઈલી મૂકીશ. ઓકે તો ઇફ તમારે એ જોવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ કરો. જો ઘણા બધા લોકોની કમેન્ટ આવશે, મેજોરિટી આવશે તો આપણે જરૂરથી એ સ્ટાર્ટ કરીશું. થોડો મારો ટાઈમ એમાં વધારે જશે પણ વાંધો નહીં. તમને જો મોજ આવતી હોય તો આપણે એ પણ કરવા તૈયાર છીએ. ચાલો તો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો ખબર જ છે શું કરવાનું છે. લાઇક કમેન્ટ તો જરૂર કરવાની છે. બાકી શેર તો કીધું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.